ચેપ્ટર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. પ્રાસ્તાવિક. ત્રિકોણમિતિની શોધ તેની ખગોળશાસ્ત્રમાં ઊભી થતી આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. ત્યારથી આજ સુધી ખગોળશાસ્ત્રીઓ તેનો ઉપયોગ પૃથ્વીથી ગ્રહોનું તેમજ તારાઓનું અંતર શોધવામાં કરતા આવ્યા છે. ત્રિકોણમિતિ ભૂગોળ તથા નૌકાયનમાં પણ ઉપયોગી છે. ત્રિકોણમિતિય જ્ઞાનનો ઉપયોગ ભૌગોલિક નકશા બનાવવા તથા રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ કોઈ એક દ્વીપની સ્થિતિ જાણવા કરવામાં પણ આવે છે. આપણે પ્રત્યક્ષ માપન વિના વિભિન્ન વસ્તુઓની ઊંચાઈ તથા તેમની વચ્ચેના અંતર કેવી રીતે શોધી શકાય તેની આ પ્રકરણમાં ચર્ચા કરીશું. ઊંચાઈ અને અંતર. આ આકૃતિમાં વિદ્યાર્થીની આંખથી મિનારાની ટોચ સુધી લંબાવેલ રેખા એસીને દ્રષ્ટિરેખા કહે છે. વિદ્યાર્થી મિનારાની ટોચનું નિરીક્ષણ કરે છે. આથી દ્રષ્ટિરેખાએ ક્ષૈતિજ રેખા સાથે બનાવેલ ખૂણા BACને વિદ્યાર્થીની આંખ આગળનો મિનારાની ટોચનો ઉત્સેદ કોણ એટલે કે એંગલ ઓફ એલિવેશન કહે છે. આમ દ્રષ્ટિરેખા નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખા છે. નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો, જેમાં નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઉપર હોય એવો, અર્થાત એવી સ્થિતિ કે જ્યારે પદાર્થના નિરીક્ષણ માટે મસ્તકને ઊંચું કરવું પડે ત્યારે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતો ખૂણો. ચાલો હવે આપણે આકૃતિમાં આપેલ સ્થિતિની ચર્ચા કરીએ. બાલ્કનીમાં બેઠેલી છોકરી મંદિરના પગથિયા પર રાખેલ કુંડાનું નિરીક્ષણ કરે છે. આ સ્થિતિમાં દ્રષ્ટિરેખા ક્ષૈતિજ રેખાથી નીચે છે. દ્રષ્ટિરેખાએ ક્ષૈતિજ રેખા સાથે બનાવેલ આ પ્રકારના ખૂણાને અવસેદ કોણ એટલે કે એંગલ ઓફ ડિપ્રેશન કહે છે. આમ નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુ આગળનો અવસેદ કોણ એટલે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો, અર્થાત એવી સ્થિતિ કે જેમાં આપણે પદાર્થના નિરીક્ષણ માટે આપણું મસ્તક નીચે નમાવવું પડે ત્યારે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતો ખૂણો. ચાલો આપણે આકૃતિને ફરીથી જોઈએ. જો તમે મિનારા CDની ઊંચાઈ પ્રત્યક્ષ માપન શોધવા માંગતા હોય તો તમારા માટે કઈ માહિતી આવશ્યક હશે? આ માટે નીચે દર્શાવેલ તથ્યોનું જ્ઞાન આવશ્યક હશે. 1. અંતર DE વિદ્યાર્થી અને મિનારાના પાયા વચ્ચેનું અંતર. 2. મિનારાની ટોચનો ઉત્સેદ કોણ એંગલ BAC. 3. વિદ્યાર્થીની ઊંચાઈ AE. હવે જો ઉપરોક્ત ત્રણેય માહિતીથી આપણે પરિચિત હોઈએ તો મિનારાની ઊંચાઈ કેવી રીતે શોધી શકાય? આકૃતિમાં CD = CB + BD. અહીં BD = AE વિદ્યાર્થીની ઊંચાઈ છે. BC શોધવા માટે આપણે એંગલ BAC અથવા એંગલ Aના ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરીશું. ટ્રાયેંગલ ABCમાં એંગલ Aની સામેની બાજુ BC છે. હવે અહીં કયા કયા ત્રિકોણમિતિય ગુણોત્તરોનો ઉપયોગ કરી શકાય? જેમાં બે મૂલ્યોનો ઉપયોગ થતો હોય, એક આપેલ હોય અને બીજું શોધવાનું હોય એવા ગુણોત્તર ઉપયોગી થાય. આપણી શોધ tan A અથવા cot A નો ઉપયોગ કરવાથી પૂરી થઈ શકે, કારણ કે આ બંને ગુણોત્તરમાં AB અને BCનો સમાવેશ થયેલ છે. માટે tan A = BC/AB અથવા cot A = AB/BCનો ઉકેલ મેળવતા આપણને BCનું મૂલ્ય મળશે. હવે BC અને AEનો સરવાળો કરતા મિનારાની ઊંચાઈ મળશે. 1. એક થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. થાંભલાથી 90 મીટર દૂર આવેલા બિંદુથી થાંભલાની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. અહીં રેખાખંડ AB થાંભલો છે. B થી 90 મીટર દૂર
બિંદુ સી આવેલું છે. માટે AB ઇઝ ઇક્વલ ટુ થાંભલાની ઊંચાઈ તથા BC ઇઝ ઇક્વલ ટુ 90 મીટર. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો અને મેજર ઓફ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 30 છે. માટે tan 30 ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC. માટે 1/√3 ઇઝ ઇક્વલ ટુ AB અપોન 90. માટે 90/√3 ઇઝ ઇક્વલ ટુ AB. માટે AB ઇઝ ઇક્વલ ટુ 90/√3 ઇન્ટુ √3/√3 ઇઝ ઇક્વલ ટુ 90/3 ઇન્ટુ 1.73 ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 1.73 ઇઝ ઇક્વલ ટુ 51.9. માટે AB ઇઝ ઇક્વલ ટુ 51.9 મીટર. 2. એક પતંગની દોરી 100 મીટર લાંબી છે અને તે સમક્ષિતિજ દિશા સાથે 60 માપનો ખૂણો બનાવે છે. તો પતંગની ઊંચાઈ શોધો. પતંગની દોરીમાં ઢીલ નથી તેમ માની લો. જુઓ, રેખાખંડ AB એ પતંગની દોરી અને રેખાખંડ BC એ સમક્ષિતિજ દિશા છે. માટે AC ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. મેજર ઓફ એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ 90. મેજર ઓફ એંગલ ACB ઇઝ ઇક્વલ ટુ 60 અને AB ઇઝ ઇક્વલ ટુ પતંગની ઊંચાઈ. કાટકોણ ત્રિકોણ એબીસીમાં sin 60 ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC. માટે √3/2 ઇઝ ઇક્વલ ટુ AB અપોન 100. માટે AB ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ 100 અપોન 2. માટે √3 ઇન્ટુ 50 ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 1.73. માટે AB ઇઝ ઇક્વલ ટુ 86.5 મીટર. આથી પતંગની ઊંચાઈ 86.5 મીટર છે. દાખલો 6. નદીના કિનારા પરના એક નિયત બિંદુથી અવલોકન કરતાં સામા કાંઠા પર આવેલ મંદિરની ઊંચાઈ 20 મીટર હોય અને મંદિરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 હોય તો નદીની પહોળાઈ શોધો. જુઓ, રેખાખંડ AB મંદિર તથા A મંદિરની ટોચ છે. માટે AB ઇઝ ઇક્વલ ટુ 20 મીટર. મંદિર નદીની બરાબર સામે કિનારે આવેલ બિંદુ C છે તથા રેખાખંડ BCની લંબાઈ એ નદીની પહોળાઈ છે. C આગળથી મંદિરની ટોચનો ઉત્સેદ કોણ 30 છે. માટે મેજર ઓફ એંગલ ACB ઇઝ ઇક્વલ ટુ 30. માટે કાટકોણ ત્રિકોણ એબીસીમાં cot 30 ઇઝ ઇક્વલ ટુ BC અપોન AB. માટે √3 ઇઝ ઇક્વલ ટુ BC અપોન 20. માટે BC ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ √3 ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 1.73 ઇઝ ઇક્વલ ટુ 34.6. આથી નદીની પહોળાઈ 34.6 મીટર છે. દાખલો 7. 200 મીટર ઊંચી ટેકરી પરથી અવલોકન કરતાં એક જ દિશામાં આવેલા બે વાહનોના અવષેદ કોણના માપ અનુક્રમે 30 અને 60 માલુમ પડે છે. તો એક જ રેખા પર આવેલા આ બે વાહનો વચ્ચેનું અંતર શોધો. અહીં રેખાખંડ AB ટેકરી તથા A એ ટેકરીની ટોચ છે. માટે AB ઇઝ ઇક્વલ ટુ ટેકરીની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 200 મીટર. એક જ દિશામાં આવેલા બે વાહનો C અને D છે. એ આગળથી વાહનો C અને D ના અવષેદ કોણો અનુક્રમે 60 તથા 30 હોવાથી મેજર ઓફ એંગલ ACB ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ XAC ઇઝ ઇક્વલ ટુ 60 અને મેજર ઓફ એંગલ ADB ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ XAD ઇઝ ઇક્વલ ટુ 30 છે. બે વાહનો વચ્ચેનું અંતર DC છે. હવે કાટકોણ ત્રિકોણ એબીસીમાં
tan 60 ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC. માટે √3 ઇઝ ઇક્વલ ટુ 200 અપોન BC. માટે BC ઇઝ ઇક્વલ ટુ 200 અપોન √3. હવે કાટકોણ ત્રિકોણ ABDમાં tan 30 ઇઝ ઇક્વલ ટુ AB અપોન BD. માટે 1 અપોન √3 ઇઝ ઇક્વલ ટુ 200 અપોન BD. માટે BD ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ √3. એક જ રેખા પર આવેલા બે વાહનો વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ BD માઇનસ BC ઇઝ ઇક્વલ ટુ 200 √3 માઇનસ 200 અપોન √3 ઇઝ ઇક્વલ ટુ 200 √3 માઇનસ 200 √3 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 600 √3 માઇનસ 200 √3 whole upon 3 is equal to 400 √3 upon 3 is equal to 400 into 1.73 upon 3 is equal to 692 upon 3 is equal to 230.6 meter. આથી બે વાહનો વચ્ચેનું અંતર 230.6 મીટર છે. દાખલો 8. નદીને કાંઠે ઊભેલી એક વ્યક્તિના અવલોકન અનુસાર સામા કાંઠા પર રહેલા ઝાડના ઉચ્છેદ કોણનું માપ 60 છે. કાંઠાથી 20 મીટર દૂર જતાં તેને ખૂણો 30 માપનો લાગે છે. તો ઝાડની ઊંચાઈ અને નદીની પહોળાઈ શોધો. જુઓ, રેખાખંડ PM ઝાડ છે. રેખાખંડ OM નદીની પહોળાઈ દર્શાવે છે. આથી મેજર ઓફ એંગલ PMO ઇઝ ઇક્વલ ટુ 90 અને OA ઇઝ ઇક્વલ ટુ 20 મીટર. ધારો કે OM ઇઝ ઇક્વલ ટુ નદીની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ x મીટર તથા PM ઇઝ ઇક્વલ ટુ ઝાડની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ h મીટર. માટે AM ઇઝ ઇક્વલ ટુ OM પ્લસ OA ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 20. કાટકોણ ત્રિકોણ PMOમાં tan 60 ઇઝ ઇક્વલ ટુ PM અપોન OM. માટે √3 ઇઝ ઇક્વલ ટુ h અપોન x. માટે h ઇઝ ઇક્વલ ટુ √3x. સમીકરણ 1. કાટકોણ ત્રિકોણ PAMમાં tan 30 ઇઝ ઇક્વલ ટુ PM અપોન AM. માટે 1 અપોન √3 ઇઝ ઇક્વલ ટુ h અપોન x પ્લસ 20. સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 પરથી 1 અપોન √3 ઇઝ ઇક્વલ ટુ √3x અપોન x પ્લસ 20. માટે x પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ √3x ઇન્ટુ √3. માટે x પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 3x. માટે 3x માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 20. માટે x ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. હવે h ઇઝ ઇક્વલ ટુ √3x કારણ કે સમીકરણ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 1.73 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 17.3 મીટર. આથી નદીની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ OM ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 10 મીટર અને ઝાડની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ PM ઇઝ ઇક્વલ ટુ h ઇઝ ઇક્વલ ટુ 17.3 મીટર છે. દાખલો 9. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 30 હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ 27 મીટર છે. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 60 થાય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ શોધો. અહીં રેખાખંડ AB ટાવર છે. સૂર્યનો ઉચ્છેદ કોણ 30 હોય ત્યારે ટાવરથી બનતો પડછાયો રેખાખંડ CB છે. માટે મેજર ઓફ એંગલ ACB ઇઝ ઇક્વલ ટુ 30. મેજર ઓફ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 90 તથા CB ઇઝ ઇક્વલ ટુ 27 મીટર
સૂર્યનો ઉત્સેદ કોણ 60 હોય ત્યારે ટાવરથી બનતો પડછાયો રેખાખંડ ડીબી છે. કાટકોણ ત્રિકોણ એસીબીમાં tan 30 = AB/CB. માટે 1/√3 AB/27. માટે AB = 9 × √3 × √3/√3 = 9√3. હવે કાટકોણ ત્રિકોણ ADBમાં tan 60 = AB/DB. માટે √3 9√3/DB. માટે DB = 9√3/√3 = 9 મીટર. આથી સૂર્યનો ઉત્સેદ કોણ 60 હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ 9 મીટર થશે. દાખલો 10. દરિયાની સપાટીથી 100 મીટર ઊંચાઈ પરથી દરિયામાં રહેલા વહાણના અવસેદ કોણનું માપ 30 છે. થોડા સમય બાદ અવસેદ કોણનું માપ 45 થાય છે. તો આ સમય દરમિયાન વહાણે કેટલું અંતર કાપ્યું હશે? ધારો કે અમુક સમયગાળા દરમિયાન વહાણ A થી B બિંદુએ આવે છે. તેથી વહાણે કાપેલું અંતર AB છે. ધારો કે નિરીક્ષક બિંદુ O આગળ છે. OC = 100 મીટર છે. માટે બિંદુ O થી A અને B ના અવસેદ કોણ અનુક્રમે 30 અને 45 છે. માટે મેજર ઓફ એંગલ OAC = મેજર ઓફ એંગલ XOA = 30 અને મેજર ઓફ એંગલ OBC = મેજર ઓફ એંગલ XOB = 45 થાય. ત્રિકોણ OCBમાં tan 45 = OC/BC = 100/BC. માટે 1 = 100/BC. માટે BC = 100. હવે ત્રિકોણ OCAમાં tan 30 = OC/AC = 100/AC. માટે 1/√3 100/BC + AB. માટે 1/1.73 100/100 + AB. માટે AB = 173 - 100. માટે AB = 73 મીટર. આથી વહાણે 73 મીટર અંતર કાપ્યું હશે. દાખલો 11. 300 મીટર ઊંચી દીવાદાંડી પરથી એક ઇમારતની ટોચ અને તળિયાના અવસેદ કોણના માપ અનુક્રમે 30 અને 60 જણાય છે. તો ઇમારતની ઊંચાઈ શોધો. હવે રેખાખંડ AC દીવાદાંડી તથા A દીવાદાંડીની ટોચ છે. માટે AC = દીવાદાંડીની ઊંચાઈ = 300 મીટર. રેખાખંડ ED ઇમારત દર્શાવે છે, જેમાં E ઇમારતની ટોચ તથા D ઇમારતનું તળિયું છે. E માંથી રેખાખંડ AC પર દોરેલ લંબનો લંબપાદ B છે. મેજર ઓફ એંગલ ABE = મેજર ઓફ એંગલ ACD = 90. હવે A આગળથી નિરીક્ષણ કરતા ઇમારતની ટોચ E અને તળિયા D ના અવસેદ કોણો અનુક્રમે 30 અને 60 હોવાથી મેજર ઓફ એંગલ AEB = મેજર ઓફ એંગલ XAE = 30 અને મેજર ઓફ એંગલ ADC = મેજર ઓફ એંગલ XAD = 60 થાય છે. માટે કાટકોણ ત્રિકોણ ADCમાં tan 60 = AC/DC. માટે √3 = 300/DC. માટે DC = 300/√3 મીટર = EB. સમીકરણ 1. હવે કાટકોણ ત્રિકોણ AEBમાં tan 30 =
AB upon EB. માટે AB is equal to EB into tan 30. માટે AB is equal to 300 upon root 3 into 1 upon root 3. કારણ કે સમીકરણ 1 પરથી. માટે AB is equal to 300 upon 3. માટે AB is equal to 100 મીટર. ઇમારતની ઊંચાઈ ED is equal to BC is equal to AC minus AB is equal to 300 minus 100 is equal to 200 મીટર. આથી ઇમારતની ઊંચાઈ 200 મીટર છે. દાખલો 13. એક બહુમાળી ઇમારતની 40 મીટરની ઊંચાઈએ આવેલી બારીમાંથી અવલોકન કરતાં ટાવરની ટોચના ઉત્સેદકોણનું માપ 45 જણાય છે. ઇમારતના તળિયેથી જોતાં તે જ ટાવરના ઉત્સેદકોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે રેખાખંડ CD બહુમાળી મકાનની બારીની ઊંચાઈ અને રેખાખંડ AB ટાવરની ઊંચાઈ દર્શાવે છે. D એ નિરીક્ષણ બિંદુ છે. C મકાનનું તળિયું છે. માટે CD is equal to 40 મીટર તથા ધારો કે ટાવરની ઊંચાઈ is equal to AB is equal to h મીટર. સમક્ષિતિજ રેખા રેખાખંડ DE એ રેખાખંડ AB ને E માં છેદે છે. માટે BE is equal to CD is equal to 40 મીટર અને AE is equal to AB minus BE is equal to h minus 40 મીટર. માટે measure of angle AED is equal to measure of angle ABC is equal to 90. હવે D આગળથી નિરીક્ષણ કરતા ટાવરની ટોચ A નો ઉત્સેદ કોણ 45 અને C આગળથી નિરીક્ષણ કરતા ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 60 છે. માટે measure of angle ADE is equal to 45 તથા measure of angle ACB is equal to 60. હવે કાટકોણ ત્રિકોણ AED માં tan 45 is equal to AE upon DE. માટે 1 is equal to h minus 40 whole upon DE. માટે DE is equal to h minus 40 is equal to BC. સમીકરણ 1. તથા કાટકોણ ત્રિકોણ ABC માં tan 60 is equal to AB upon BC. માટે √3 is equal to h upon h minus 40. કારણ કે સમીકરણ 1 પરથી તથા AB is equal to h. માટે h is equal to into bracket h minus 40 into √3. માટે h is equal to √3h minus 40 √3. માટે √3h minus h is equal to 40 √3. માટે h into bracket √3 minus 1 is equal to 40 √3. માટે h is equal to 40 √3 upon √3 minus 1 is equal to 40 √3 upon √3 minus 1 into √3 plus 1 whole upon √3 plus 1 is equal to 40 √3 into √3 plus 1 whole upon 3 minus 1 is equal to 20 √3 into bracket √3 plus 1 is equal to 20 into 3 plus 20 √3 is equal to 60 plus 20 into 1.73 is equal to 60 plus 34.6 is equal to 94.6 મીટર. આથી ટાવરની ઊંચાઈ 94.6 મીટર છે. દાખલો 15. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી A અને B દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટિકોણના માપ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ √AB છે. હવે રેખાખંડ AB ટાવર છે.
ડી અને સી ટાવરની એક જ બાજુએ આવેલા બે બિંદુઓ છે. બીડી ઇઝ ઇક્વલ ટુ એ અને બીસી ઇઝ ઇક્વલ ટુ બી. ખૂણો એડીબી અને ખૂણો એસીબી એકબીજાના કોટિકોણ છે. જો એંગલ એડીબી ઇઝ ઇક્વલ ટુ થીટા તો એંગલ એસીબી ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ થીટા. ત્રિકોણ એડીબીમાં tan થીટા ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીડી પરિણામ 1. માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ એબી અપોન એ. ત્રિકોણ એબીસીમાં tan ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીસી માટે cot થીટા ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બી પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 નો ગુણાકાર કરતા tan થીટા ઇન્ટુ cot થીટા ઇઝ ઇક્વલ ટુ એબી અપોન એ ઇન્ટુ એબી અપોન બી માટે 1 ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર અપોન એબી માટે એબી ઇઝ ઇક્વલ ટુ રૂટ એબી. આથી ટાવરની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ એબી ઇઝ ઇક્વલ ટુ રૂટ એબી છે એમ સાબિત થાય છે. દાખલો 17. તળાવની સપાટીથી h1 મીટર ઊંચાઈએ આવેલા બિંદુથી વાદળના ઉત્છેદ કોણનું માપ આલ્ફા અને તળાવમાં મળતા તે જ વાદળના પ્રતિબિંબના અવષેદ કોણનું માપ બીટા જણાય છે. તો તળાવની સપાટીથી વાદળની ઊંચાઈ h ઇન્ટુ બ્રેકેટ tan બીટા પ્લસ tan આલ્ફા હોલ અપોન ઇન્ટુ બ્રેકેટ tan બીટા માઇનસ tan આલ્ફા મીટર છે તેમ સાબિત કરો. ધારો કે રેખાખંડ એબી તળાવની સપાટી છે. બિંદુ એથી h મીટર ઊંચાઈએ બિંદુ ઈ આવેલું છે. માટે એ ઇઝ ઇક્વલ ટુ h. ધારો કે ડી એ વાદળીની ટોચ છે. ઈમાંથી દોરેલી સમક્ષિતિજ રેખા રેખાખંડ બીડીને સી બિંદુમાં છેદે છે. ધારો કે વાદળની ઊંચાઈ બીડી ઇઝ ઇક્વલ ટુ એલ મીટર છે અને વાદળ ડીનું પ્રતિબિંબ તળાવમાં એફ છે. માટે બીએફ ઇઝ ઇક્વલ ટુ એલ મીટર. મેજર ઓફ એંગલ ડીઈસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અને મેજર ઓફ એંગલ સીઈએફ ઇઝ ઇક્વલ ટુ બીટા. માટે એઈ ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ એચ. માટે સીડી ઇઝ ઇક્વલ ટુ બીડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એચ અને સીએફ ઇઝ ઇક્વલ ટુ બીએફ પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એચ થાય. ત્રિકોણ ઈસીડીમાં tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સીડી અપોન ઈસી ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એચ હોલ અપોન ઈસી માટે ઈસી ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એચ હોલ અપોન tan આલ્ફા. પરિણામ 1. ત્રિકોણ ઈસીએફમાં tan બીટા ઇઝ ઇક્વલ ટુ સીએફ અપોન ઈસી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એચ હોલ અપોન ઈસી માટે બીસી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એચ હોલ અપોન tan બીટા. પરિણામ 2. માટે પરિણામ 1 અને 2 પરથી એલ પ્લસ એચ હોલ અપોન tan બીટા ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એચ હોલ અપોન tan આલ્ફા. માટે એલ પ્લસ એચ હોલ અપોન એલ માઇનસ એચ ઇઝ ઇક્વલ ટુ tan બીટા અપોન tan આલ્ફા. માટે એલ પ્લસ એચ પ્લસ એલ માઇનસ એચ હોલ અપોન એલ પ્લસ એચ માઇનસ એલ પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ tan બીટા પ્લસ tan આલ્ફા હોલ અપોન tan બીટા માઇનસ tan આલ્ફા. કારણ કે યોગ વિયોગ પ્રમાણ લેતા. માટે 2l અપોન 2h ઇઝ ઇક્વલ ટુ tan બીટા પ્લસ tan આલ્ફા હોલ અપોન tan બીટા માઇનસ tan આલ્ફા. માટે L ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ બ્રેકેટ
tan beta plus tan alpha whole upon tan beta minus tan alpha. માટે તળાવની સપાટીથી વાદળની ઊંચાઈ h into bracket tan beta plus tan alpha whole upon into bracket tan beta minus tan alpha મીટર છે એમ સાબિત થાય છે. દાખલો 18. 60 મીટર ઊંચી ઇમારત રેખાખંડ એબીની ટોચ પરથી અવલોકન કરતાં વીજળીના થાંભલા રેખાખંડ સીડીની ટોચ અને તળિયાના અવષેધ કોણનું માપ અનુક્રમે 30 અને 60 જણાય છે. તો 1. ઇમારત અને થાંભલા વચ્ચેનું સમક્ષિતિજ અંતર શોધો. 2. વીજળીના થાંભલાની ઊંચાઈ શોધો. 3. ઇમારત અને થાંભલાની ઊંચાઈનો તફાવત શોધો. જુઓ, રેખાખંડ એબી ઇમારત તથા એ ઇમારતની ટોચ છે. માટે એબી ઇઝ ઇક્વલ ટુ 60 મીટર. રેખાખંડ સીડી વીજળીનો થાંભલો દર્શાવે છે, જેમાં ડી એ થાંભલાની ટોચ તથા સી થાંભલાનું તળિયું છે. સમક્ષિતિજ રેખા ડીઈ એ રેખાખંડ એબીને ઈમાં છેદે છે. ધારો કે બીઈ ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ એક્સ મીટર. માટે એઈ ઇઝ ઇક્વલ ટુ એબી માઇનસ બીઈ ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ એક્સ મીટર. હવે મેજર ઓફ એંગલ એઈડી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એબીસી ઇઝ ઇક્વલ ટુ 90. હવે એ આગળથી નિરીક્ષણ કરતાં થાંભલાની ટોચ ડી અને તળિયા સીના અવષેધ કોણો અનુક્રમે 30 અને 60 હોવાથી મેજર ઓફ એંગલ એડીઈ ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એક્સએડી ઇઝ ઇક્વલ ટુ 30 અને મેજર ઓફ એંગલ એસીબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એક્સએસી ઇઝ ઇક્વલ ટુ 60. કાટકોણ ત્રિકોણ એડીઈમાં tan 30 ઇઝ ઇક્વલ ટુ એઈ અપોન ડીઈ. માટે 1/√3 ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ એક્સ હોલ અપોન ડીઈ. માટે ડીઈ ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ 60 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ બીસી. માટે બીસી ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ 60 માઇનસ એક્સ. પરિણામ 1. કાટકોણ ત્રિકોણ એબીસીમાં tan 60 ઇઝ ઇક્વલ ટુ એબી અપોન બીસી. માટે √3 ઇઝ ઇક્વલ ટુ 60 અપોન બીસી. માટે બીસી ઇઝ ઇક્વલ ટુ 60 અપોન √3 ઇઝ ઇક્વલ ટુ 20√3. પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 પરથી √3 ઇન્ટુ 60 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 20√3. માટે 60 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 20. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 40. પરિણામ 3. 1. ઇમારત અને થાંભલા વચ્ચેનું સમક્ષિતિજ અંતર ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ 60 માઇનસ એક્સ. કારણ કે પરિણામ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ 60 માઇનસ 40. કારણ કે પરિણામ 2 પરથી ઇઝ ઇક્વલ ટુ 20√3 ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 1.73 ઇઝ ઇક્વલ ટુ 34.6 મીટર. 2. વીજળીના થાંભલાની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 40 મીટર. કારણ કે પરિણામ 2 પરથી 3. ઇમારત અને થાંભલાની ઊંચાઈનો તફાવત ઇઝ ઇક્વલ ટુ એબી માઇનસ બીઈ ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 20 મીટર. દાખલો 19. એચ લંબાઈનો પુલ એક ખીણના 2 છેડાને જોડે છે. ખીણની તળેટીમાં પુલની નીચે એક મંદિર આવેલું છે. મંદિરની ટોચથી
પુલના બે મળતા અવષેધ કોણોના માપ આલ્ફા અને બીટા છે. તો સાબિત કરો કે મંદિરની ટોચથી પુલની ઊંચાઈ h ઇન્ટુ બ્રેકેટ tan આલ્ફા ઇન્ટુ tan બીટા હોલ અપોન tan આલ્ફા પ્લસ tan બીટા છે. રેખાખંડ એડી પુલ તથા ઈ મંદિરની ટોચ છે. ઈમાંથી રેખાખંડ એડી પર લંબ રેખાખંડ EF છે. માટે EF એ મંદિરની ટોચથી પુલની ઊંચાઈ દર્શાવે છે. ધારો કે EF x મીટર અને DF y મીટર છે. માટે AF h y. હવે ત્રિકોણ AFEમાં tan આલ્ફા x અપોન h y. માટે h y x અપોન tan આલ્ફા. માટે y h x અપોન tan આલ્ફા. સમીકરણ 1. તથા ત્રિકોણ DEFમાં tan બીટા x અપોન y. માટે y x અપોન tan બીટા. સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 પરથી h x અપોન tan આલ્ફા x અપોન tan બીટા. માટે h tan આલ્ફા tan બીટા માઇનસ x tan બીટા x tan આલ્ફા. માટે h tan આલ્ફા tan બીટા x ઇન્ટુ બ્રેકેટ tan આલ્ફા પ્લસ tan બીટા. માટે x h ઇન્ટુ tan આલ્ફા ઇન્ટુ tan બીટા હોલ અપોન tan આલ્ફા પ્લસ tan બીટા. આથી મંદિરની ટોચથી પુલની ઊંચાઈ h ઇન્ટુ tan આલ્ફા ઇન્ટુ tan બીટા હોલ અપોન tan આલ્ફા પ્લસ tan બીટા છે.